લાંચ કેસમાં અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટે દાખલારૂપ ચુકાદો આપીને લાંચિયા તલાટીને 2 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં વર્ષ 2013માં લાંચ લેવાની ઘટના સામે આવી હતી. ઓઢા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા ફારૂક હુસેન ડુસુમિયા મિર્ઝા તલાટી કમ મંત્રી કે જેમણે ફરિયાદી પાસે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે લાંચ માગી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવીને લાંચિયા તલાટીને ઝડપી પાડ્યો હતો. વર્ષ 2013માં ઓઢા ગ્રામ પંચાયત ખાતે એક એસીબી થઈ હતી, જેમાં ફરિયાદીની જમીનમાં પાક નિષ્ફળ ગયો હતો અને પાક નિષ્ફળ જતાં કૃષિ રાહત પેકેજ માટે સહાય મેળવવા ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો હતો. જ્યાં તલાટી પાસે જતા તલાટી ફારૂક હુસેન ડુસુમિયા મિર્ઝાએ એક ફોર્મ દીઠ ₹500ની માંગણી કરી હતી. તારીખ 4/12/2013માં સમગ્ર ઘટના ઘટી હતી, જ્યાં ફરિયાદી પાસે એક ફોર્મ દીઠ 500 મળીને ₹1500ની માંગણી કરતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. હિંમતનગર એસીબીએ ફરિયાદીની ફરિયાદના આધારે છટકું ગોઠવીને આરોપી તલાટીને ₹1500ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. સમગ્ર કેસની સુનાવણી અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી હતી. એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી થતાં સરકાર તરફે વકીલ જેએસ દેસાઈએ મજબૂત પુરાવા સાથે રજૂઆત ધારદાર કરી હતી. જજ એચએન વકીલે સમગ્ર મામલે દાખલારૂપ ચુકાદો આપતા લાંચિયા તલાટીને કલમ 235(2) અન્વયે થી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 7 મુજબ 1 વર્ષની સાદી કેદ અને ₹5000નો દંડ અને જો દંડ ન ભરે તો 3 માસની વધુ કેદ, જ્યારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 13(1) મુજબ 2 વર્ષની સાદી કેદ અને ₹10,000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી સજા ફટકારતો હુકમ કર્યો છે. જય અમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી. હું જૈદ દેસાઈ સરકારી વકીલ અરવલ્લી. સદર કામના આરોપી ફારૂક હુસેન ડોસુમિયા મિર્ઝા તલાટી કમ મંત્રી ઓઢા ગ્રામ પંચાયત તેમને આ કામના ફરિયાદી જોડે પાક નિષ્ફળ કામના કૃષિ પેકેજ પેટે એક ફોર્મના ₹300 લેખે 3 ફોર્મ ભરવાના 1500ની માગણી કરેલી 2013માં બનાવ બનેલો 4/12/2013ના રોજ સદર ગામના આરોપી પંચ નંબર 1ની હાજરીમાં ₹1500 રંગે હાથે ઝડપેલા. સદર કામના એસીબી હિંમતનગરે ચાર્જશીટ કરતો નામદાર સેશન કોર્ટમાં એડિશનલ સેશન કોર્ટ એચએન વકીલ સાહેબમાં ચાલતો લેખિત મૌખિક એફએસએલ રિપોર્ટના અનુસંધાને સદર કામના આરોપીને કલમ 7માં 1 વર્ષની સાદી કેદ અને ₹5000 દંડ ન ભર્યો તો 3 માસની સાદી કેદ તથા કલમ 2માં મુજબમાં 2 વર્ષની સાદી કેદ તથા ₹10,000 દંડ, 10,000 ન ભર્યો તો વધુ 6 મહિનાની કેદ કરવામાં આવેલ છે. તો સદર કામના આરોપીએ 1500ની ગેરબંધાઈને માગણી કરેલી હોય ભ્રષ્ટાચાર વિરુદ્ધ, તો નામદાર સાહેબને સમાજમાં હેતુલક્ષી દાખલો બેસાડવા માટે દાખલો બેસે તે પ્રમાણે નામદાર સાહેબે આરોપીને કસૂરવાર ઠેરવેલ છે. કુલ કલમ 7માં 1 વર્ષની અને કલમ 13(2)માં 2 વર્ષ, એટલે કુલ 3 વર્ષની સજા અને દંડ ₹15,000. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુ પર ફોલો કરો.